મિત્રો, આજ આપણે મહાભારતના એક પ્રસંગની વાત કરીએ। એક દિવસ કુંતી માતાએ પાંડવોને કહ્યું કે સૌએ 11નો ઉપવાસ કરવાનો છે। ભીમે બહાના કાઢવા માંડ્યો કે એ ભૂખ્યો રહી ન શકે। ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એને તો નબળાઈ લાગવા માંડે છે। પરંતુ જ્યારે તેણે જાણ્યું કે ઉપવાસ કરવાના આગલા દિવસે લાડુ ખાઈ શકાય, ત્યારે એ ઉપવાસ કરવા સંમત થયા। 11ના દિવસે કુંતી માતાએ પાંડવ બંધુઓને નદી કિનારે આવેલા શિવ મંદિરે મોકલ્યા। બીજા ભાઈઓ નાહીને મંદિર ગયા। ભીમને આળસ હતું એટલે એ નદીના પાણીમાં પડખું કરીને સૂઈ રહ્યા। ભીમના વિશાળ દેહથી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પ્રવેશવા લાગ્યું। પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે આવું કેમ? શિવજી હસવા લાગ્યા અને કહે છે કે આ તો મારો એક ભક્તની પૂજા કરવાની આવી રીત છે। શિવજીએ સાક્ષાત પ્રકટ થઈ ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો। શિવજીએ ભીમને વરદાન આપ્યું કે તેના શરીરનો આ ભાગ રદ થઈ જશે। એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા। ઇન્દ્રએ મુનિનો આદર સંસ્કાર કર્યો। દુર્વાસા મુનિ આંખો બંધ કરીને ઇન્દ્રના દરબારમાં બેઠા। સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીએ મૃત્યુ દ્વારા મુનિને ખુશ કરવા પ્રયત્ન કર્યો। તેણે ખૂબ જ સરસ નૃત્ય કર્યું, પણ વ્યર્થ। ઉર્વશી ખૂબ જ થાકી ગઈ। એ નિરાશ થઈ ગઈને બોલી, જંગલમાં રહેનારા બધા જ જંગલી જ હોય છે, એમને નૃત્યોમાં શું સમજ પડે? દુર્વાસા મુનિને ક્રોધિત થઈ શ્રાપ આપ્યો કે તેણે પૃથ્વી પર જવું પડશે। દિવસે તે એક ઘોડી થઈને અને રાત્રે સ્ત્રી થઈને રહેશે। ઇન્દ્ર અને અન્ય સભાસદોએ ખૂબ જ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે 3.5 વર્ષ ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે। ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ। તે દિવસે ઘોડી રાત્રે સ્ત્રી બનીને રહેવા લાગી। એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલ એક નાના પ્રદેશ સુધીરનો રાજા ડાંગર શિકાર કરવા નીકળ્યો। અચાનક જ રાત્રે તેના પર એક વૃક્ષ ઉપરથી હૂંફાળો આંસુના ટીપા પડ્યા। એણે ઉપર જોયું તો અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી। ડાંગર રાજાએ તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો। એ સ્ત્રી ઉર્વશીએ રાજાને સાચી વાત કહી અને વચન આપ્યું કે કોઈ પણ કિંમતે એને તન છોડશે નહીં। અમુક સમય પસાર થતાં નારદજીએ વિચાર્યું કે ઉર્વશીને શ્રાપ મુક્ત કરવા કંઈક કરવું જોઈએ। તેઓ શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાનગર્વ રાજા સાથે રહે છે, જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ। પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવા જીદ કરી બેઠો। ભગવાન કૃષ્ણ અને યાદવોને પ્રદ્યુમનને મદદ કરવા સિવાય છૂટકો ન હતો, એટલે એમણે ડાંગર્વ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું। ડાંગર્વ તો ઘણો જ નાનો રાજા હતો। એ યાદવો સામે લડી ન શકે, એટલે તે દુર્યોધનની મદદ લેવા ગયો। દુર્યોધન યાદવો સામે યુદ્ધ કરવા નહોતા માંગતા, એટલે એણે ડાંગર્વ રાજાને મદદ કરવાની ના પાડી। ડાંગર્વ પાંડવોની મદદ લેવા ગયા। યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાની ના પાડી, કારણ કે શ્રી કૃષ્ણ તો તેમના સગા ફોઈના હતા। પરંતુ ભીમ એવું માનતો હતો કે એમની શરણે આવેલો ડાંગર્વ રાજાને મદદ કરવી જોઈએ। એટલે છેવટે પાંડવો અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું। આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા।
શ્રી કૃષ્ણએ એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીની ત્રિશૂલ લઈ આવ્યા. બંને વ્રજના શસ્ત્રો આકાશમાં ટકરાયા. ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા. આ બે વ્રજને રોકવાનો કોઈ જ ઉપાય ન હતો. શ્રી કૃષ્ણએ હનુમાનજીને બોલાવવાનું સૂચન કર્યું, કારણ કે હનુમાનજીનું શરીર વ્રજનું હતું. માત્ર હનુમાનજી જ આ બે વ્રજને છૂટા પાડી શકે. હનુમાનજી કહે છે કે જો તેઓ આ બે વ્રજ સાથે નીચે પડકાય તો જમીન ફાટી જાય. આથી ભીમને જમીન પર આડે પડખે સૂવા કહ્યું. ભીમના શરીરનો જે ભાગ વ્રજનો હતો તે ભાગ આકાશ તરફ રહે એવી રીતે ભીમ સૂઈ ગયો. હનુમાનજીએ વ્રજના આ બે શસ્ત્રોને છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વ્રજના પડખા ઉપર પડ્યા. આ સાથે જ 3.5 વ્રજ ભેગા થયા. સુદર્શન ચક્ર, ત્રિશૂલ, હનુમાનજીનું વ્રજનું શરીર અને ભીમનું અડધું વ્રજનું શરીર. આમ 3.5 વ્રજ ભેગા થતાં જ ઉર્વશી શ્રાપ મુક્ત થઈને સ્વર્ગમાં પાછી ફરી.